સુરેન્દ્રનગરના વઢવાણ ભોગાવો નદી પર તાજેતરમાં બનેલો નવો પુલ ફરી જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયો છે। પુલ પર ઠેર ઠેર સળિયા દેખાવા લાગ્યા છે, જેના કારણે વાહન ચાલકોના ટાયર ફૂટવાના બનાવો સર્જી રહ્યા છે। અકસ્માતો થવાની શક્યતા વધી ગઈ છે। તાજેતરમાં જ રિપેરિંગ કરેલા પુલને લઈને વાહન ચાલકો તંત્રની કામગીરી પર ફરિયાદ કરી રહ્યા છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે કે સ્થાનિક વાહન ચાલકોનો આક્ષેપ છે કે પુલની ખામી છતાં તંત્ર યોગ્ય કાર્યવાહી નથી કરી રહી, જેના કારણે માર્ગ પરના પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। બાજુમાં જૂનો પુલ અડીખમ છે, નવો ખખડી ગયો છે। એ તો વઢવાણ સ્ટેટનો છે, 100 વર્ષ જૂનો છે। એને હજી આવતા 100 વર્ષ કઈ ન થાય, પણ આ તો આપણે નવો બનાવેલો છે ને, એટલે આમાં આ બધું રહેવાનું છે। અને આ પ્રશ્ન સુરેન્દ્રનગર વઢવાણનો નથી, સમસ્ત ગુજરાતમાં આ સ્થિતિ છે। હું તો બારે આટા મારું છું, એટલે એમાં કઈ તમે આને લાય કરો બરોબર છે, પણ તંત્ર ક્યારે જાગશે એ તો ભગવાનને ખબર। તો હમું કોઈ કરતા આવતા નથી, અને હવે જો હમું કરવા આવે એવી અમારી વિનંતી છે। હરિયા દેખાય છે, હા, હરિયા દેખાય છે પુલના, અને ખાડા પડ્યા છે, અને એક્સિડન્ટ સર્જાય છે, પણ કોઈ આવતા નથી હમું કરવા। ચોમાસા પહેલા તો રિપેરિંગ કર્યો હતો, પણ તોય છતાં અત્યારે ખાડા પડી ગયા અને હરિયા દેખાય છે, બરોબર ને? શું કરવું જોઈએ કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટરને હવે એમને મોટા ધારાસભ્ય કહેવું જોઈએ, હરકો પુલ કરાવવો પડે, બરોબર?